ત્રીજા નંબર અને ચોથા નંબર ઉપર છે મેક્સિમમ અને મિનિમમ. મેક્સિમમ એટલે સૌથી મોટી સંખ્યા શોધવી અને મિનિમમ એટલે સૌથી નાની સંખ્યા શોધવી. જો તમારી પાસે સેલ્સના રિપોર્ટ્સ હોય તો એની અંદર તમારે શોધવું હોય કે કયા મંથમાં કયા દિવસે સૌથી વધારે સેલ્સ થયું હતું. તો લિમિટેડ ડેટા હોય તો તમે ઇઝીલી જજ કરી શકો, પણ તમારી જોડે બહુ બધો ડેટા હોય ત્યારે મુશ્કેલ હોય છે. ત્યારે તમે એને ઇઝ ટુ મેક્સ કરીને ડેટા સિલેક્ટ કરીને એન્ટર મારશો એટલે તમને એ કોલમની અંદર જે મેક્સિમમ નંબર હશે એ મળી જશે. આપણે અહીંયા જે એમાં કોપી ફોર્મ્યુલા હતી એને જ કોપી પેસ્ટ કરીશું બીસીમાં, એટલે ઓટોમેટિક આપણને રિઝલ્ટ મળી જશે. એ જ રીતે આપણે ઇઝ ટુ કરી મિનિમમ કરીને આપણો ડેટા જે છે સિલેક્ટ કરીશું અને એન્ટર મારીશું એટલે આપણને જે કોલમ એમાં મિનિમમ છે એ શો થશે. એ જ પ્રમાણે બી અને સીમાં પેસ્ટ કરી દઈશું ફોર્મ્યુલા. આ રીતે મેક્સિમમ અને મિનિમમ આપણને ઉપયોગી બને છે.